નમસ્તે બાળકો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ધોરણ 2 વિષય કલોલ એકમ નંબર 7 વિષયાંક આમ પણ હોય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કલોલના પુસ્તકમાં એકમ નંબર 7નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારું કલોલનું પુસ્તક કાઢો છો અને એકમ નંબર 7 ખોલો. એમાં સરસ મજાનું એક ગીત આપ્યું છે, તો ચાલો ગાઈએ ગીતડું. હું ગાઉં પછી તમારે પણ ગાવાનું છે. 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી, ઠસ ઠસ જાય ફસ જાય ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય, ચોટલી ઉડે ફર ફર દાઢી ઉડે સર સર, ગધાની પૂંછડી લાંબી લસ, ટાઢે ધ્રુજે ઠર ઠર ઠસ. વિદ્યાર્થી મિત્રો, આ ગીત ગાવાની તમને પણ મજા આવીશ. આ કવિતામાં કીધું છે કે ગધા ઉપર ડોસો બેઠો છે, એને 1.5 ફૂટની દાઢી છે અને 4 ફૂટની ચોટલી છે અને માથે મૂકી છે પોટલી, અને ચોટલી છે એના ઝૂલામાં પંખી ગીતો ગાય છે અને ચોટલી ઉડે ફરફર અને દાઢી ઉડે છે સરસર, અને ગધાની પણ પૂંછડી કેવી છે? લાંબી લસ, અને ગધાની પૂંછડી છે એ ટાઢે ધ્રુજે છે. એવી સરસ મજાનું આપણને અહીંયા ગીત આપ્યું. ત્યાર પછી આપણે જોઈએ સમાચાર વાંચો. આ સમાચાર છે એ તમારે વાંચવાના છે. ત્યાર પછી આપણને આગળ એક સરસ મજાની વાર્તા આપી છે, એ આપણે વાર્તા વાંચીએ. હું વાર્તા કહું છું, તમે શાંતિથી સાંભળજો. ગોરૈયો ગુમ. ગોરૈયો ગુમ. ગોરૈયો એટલે કે ધોળિયો. ગોરૈયાને શું કહેવાય? ધોળિયો. આ ગોરૈયાની એક સરસ મજાની વાત કરવામાં આવી છે. એક નાનકડું ગામ. ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે 2 બળદ. એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરૈયો. બંને બળદ એમને ખૂબ વહાલા. એક નાનકડું ગામ હતું વિદ્યાર્થી મિત્રો. આ ગામમાં એક સોમાભાઈ નામના ખેડૂત રહેતા હતા. તેમની પાસે 2 બળદ હતા. એકનું નામ કાળિયો હતું અને બીજાનું નામ ગોરૈયો. ગોરૈયો એટલે કે ધોળિયો. આ બંને બળદ છે એમને ખૂબ વહાલા હતા. માર્ચ મહિનો આવ્યો. બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદને લઈને ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા. માર્ચ મહિનો આવ્યો. માર્ચ મહિનામાં આપણે વાવણી કરવી પડે, કારણ કે માર્ચ મહિનામાં ખૂબ જ તડકો પડે અને બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે. વાવણી કરવી હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે પહેલાં ખેતર ખેડવું પડે. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદને લઈને ગયા. સોમાભાઈ છે ખેતર ખેડવા બંને બળદને લઈને ખેતરમાં ગયા. અડધું ખેતર ખેડ્યું સોમાભાઈ, ત્યાં બપોર થઈ ગઈ અને સોમાભાઈ તો ભાતું ખાધું અને આરામ કરવા સૂતા. જાગીને જોયું તો 2 બળદમાંથી 1 બળદ ગાયબ. ખેતરમાં કાળિયો જ હતો. ગોરૈયો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યું પણ ગોરૈયો ક્યાંય ન જડ્યો. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે સોમાભાઈ છે ભાતું ખાઈને આરામ કરવા સૂતા છે અને 2 બળદ છે એ વાવણી કરે
છે. અને સોમાભાઈ છે આરામ કરીને જ્યારે જાગીને જોયું તો 2 બળદમાંથી એક બળદ હતો એ ગાયબ હતો. ખેતરમાં માત્ર કાળિયો જ હતો. ગોરૈયો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યું પણ ગોરૈયો ક્યાંય ન જડ્યો. ખેતરમાં સોમાભાઈ ઘણું શોધ્યું પણ ગોરૈયો ક્યાંય જડ્યો નહીં. ગોરૈયો ક્યાં ગયો હશે? સોમાભાઈ વિચાર કરવા લાગ્યા કે ગોરૈયો ક્યાં ગયો હશે. બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરૈયાને શોધ્યો પણ ગોરૈયો ક્યાંય ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ ક્યાંક મારો ગોરૈયો નજરે ચડે પણ ગોરૈયો ન ચડ્યો. સોમાભાઈ છે બાજરી વાવતી વખતે પણ ગોરૈયાને શોધ્યો પણ ગોરૈયો ક્યાંય ચડ્યો નહીં. બાજરી ઉગીને મોટી થઈ ગઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવતા અને બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જોવે પણ ક્યાંય ગોરૈયો નજરે ચડતો નહીં. એ ગોરૈયો ક્યાંથી મળશે? સોમાભાઈ વિચાર કરવા લાગ્યા કે ગોરૈયો ક્યાંથી મળશે. બાજરી પાકી ગઈ. ઊભી બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોરૈયો ન જડ્યો. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પડ્યા, ચાળણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા પણ ગોરૈયો ન જડ્યો તે ન જડ્યો. સોમાભાઈએ વિચાર કર્યો કે ગોરૈયો ક્યાંથી મળશે. બાજરી પાકી ગઈ. ઊભી બાજરીના ડુંડા લણતા લણતા ગોરૈયો ન જડ્યો. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, પછી ચાળણીથી તેને ચાળ્યા અને તેને તગારામાં ભર્યા અને કોથળામાં ભરીને ઘરે લાવ્યા પણ તેને ગોરૈયો ક્યાંય જડ્યો નહીં. કોથળામાંથી બાજરી કાઢી, ફરીથી સાફ કરી ઘંટીમાં દળી. રોટલો બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો તોય ગોરૈયો ન જડ્યો તે ન જડ્યો. કોથળામાંથી બાજરી કાઢી અને ફરીથી સાફ કરી ઘંટીમાં તેને દળી. રોટલો બનાવતા પહેલાં બાજરીનો લોટ છે ચાળણીથી ચાળી જોયો પણ તોય ગોરૈયો ન જડ્યો. સોમાભાઈ તો સતત ગોરૈયાનો જ વિચાર આવ્યા કરે. મારો ગોરૈયો ક્યાં ગયો હશે? શું કરતો હશે? ઘરના બીજા સભ્યો પણ ગોરૈયાની ચિંતા કરતા હતા. સોમાભાઈ તો સતત છે ગોરૈયાને વિચાર આવ્યા કરે કે મારો ગોરૈયો ક્યાં ગયો હશે અને શું કરતો હશે. ઘરના બીજા સભ્યો પણ આ ગોરૈયાની ચિંતા કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણને પણ ઘરમાં છે કોઈ સભ્ય ખોવાઈ જાય તો પણ આપણને એની પણ ચિંતા થાય છે ને. એમ સોમાભાઈને પણ તેના ગોરૈયાની ચિંતા થતી હતી. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા. સૌ સાથે જમવા બેઠા. નવી બાજરી ઘરમાં આવી એટલે પહેલાં રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા સાથે બધાય સાથે જમવા બેઠા. વિદ્યાર્થી મિત્રો, તમને લાગે છે ગોરૈયો મળશે? વિદ્યાર્થી મિત્રો, આપણે વિચારો જોઈએ. આપણને લાગશે કે અહીંયા ગોરૈયો મળશે? સૌની થાળીમાં રેવાબેને એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે. સોમાભાઈ છે એના પત્ની છે એ રેવાબેની, એણે બધાની થાળીમાં એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી છે સપના, એને કોપટી બહુ ભાવે. સપનાને કોપટી બહુ ભાવે. તેણે હળવેથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી. બાપુ,
આપણો ગોરૈયો? સોમાભાઈ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપટી નીચે જોયું તો ગોરૈયો નિરાતે બેઠો બેઠો વાગોળતો હતો. તેણે એણે હળવેકથી રોટલીની કોપટી ખોલી અને એકાએક ચીસ પાડી કે બાપુ, આપણો ગોરૈયો! સોમાભાઈ છે એ થાળીને ધકેલીને કૂદકો માર્યો અને કોપટી નીચે જોયું તો ગોરૈયો છે નિરાતે બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો મારો વાલો ગોરૈયો, મળી ગયો. સોમાભાઈ છે ગોરૈયાને જોઈને નાચવા માંડ્યા કે મળી ગયો મારો વાલો ગોરૈયો, મળી ગયો. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા સાંભળવાની તમને પણ મજા આવી છે. તમને લાગે છે કે કોપટી નીચે કાંઈ ગોરૈયો હોય? પણ અહીંયા એક વાત કરવામાં આવી છે વાર્તામાં કે ગોરૈયો હતો એ કોપટી નીચે જોવા મળે છે. અહીંયા આપણે સરસ મજાની વાર્તા પૂર્ણ થાય છે.